તો જો હે ને અત્યારે આપણા ઘરે હે ને મહેમાન આવ્યા હે ગોકુલ મથુરા થી. જો તમને બધાને મળાવું. જય દ્વારકાધીશ. હા, વરસ ના આવે ને એટલે અમને મજા આવે કે વરસ ના હે ને અહીંયા આપણા ઘરે આવીને જ બેસે અને ચા. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છે બધા? મજામાં? તો તમારા બધાને સ્વાગત છે ફરી એક ધમાકેદાર નવા વ્લોગમાં. અને આપણા મસ્તની ગુડ મોર્નિંગ આજે આપણા ગામમાં અને આપણા ઘરમાં થઈ ગયા. કેમ કે હમણાં 3-4 દિવસથી આપણે હે ને મસ્ત ને રખાતા હતા અને ઘણી જગ્યાએ જઈવા હે અને બાકી ફૂલ મોજ પડી ગઈ હતી. થોડોક મોડો લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય કેમ કે આપણે થકી ગયા હતા એટલે અત્યારે ગયા હે બિંદુબેન ગામમાં. અને તો હે ને આપણે બધું કામ દાદા જો બેહું ને હે ને વડીમાં ઠામણા ધોઈ છે, દાદામાં બેહું ને પાણી પાઈ છે અને આપણી સુંદરી મુંદરીની થોડીક વાર પછી મળાવી કેમ કે આપણે હે ને કામ પણ આવી ગયું હે બધું બેહું ને માથે કેમ કે બિંદુબેન ગયા હે ગામમાં. અને તો હે ને ફટાફટ આપણે બેહું ને ભૂકો નાખવાનું ને એવું બધું થોડુંક ઘણું કામ હે કરી નાખી. અને જો આપણી બુરી સુંદરી મુંદરીને થોડીક વાર પાછી મળાવો. તમારા બિચારીને કેટલા દિવસથી હમણાં બ્લોગમાં નથી લીધી અને હું પણ એને હજી હરખી મેળી નથી. આજે હે ને દાદાનો વારો આવી ગયો હે કેમ કે હે ને નહીં તો રોજ બિંદુ બેહું ને પાય તો મારે પણ આજે બિંદુ નથી ને એટલે હે ને દાદાનો વારો આવી ગયો. નહીં દાદા? હલો तो डायरेक्ट भूक्का नहीं भारी लेना की नहीं गाइस हम जा रहे हैं भूक्का लेने के लिए. भूक्का भैंस को चारा डालना पड़ता है ना इसलिए यहाँ से हम निकालेंगे भूक्का, मांडवी का भूक्का. ये सही बताए फोन गोठी नहीं पोपट થઈ ગઈ. बताए फोन गोठी नहीं कहूँ घसीने उतारो दादा. दादा के कोनी साइड थी ना रे भगवान આવી ભરાય કોઈ દી. અરે અરે તો આપણે ફાઇનલી હે ને ભૂકાની ભારી ભરી લીધી હે. જો બે પે એક પે નહીં ધરે ભલા માણા. તો જો આપણે હે ને થોડીક સુંદરી મંદરી હારે હે ને મસ્તી કરે કેમ કે ઘણા દિવસથી હમણાં ને મસ્તી નથી કરી. કા સુંદરી મુંદરી કેમ છે? કેમ છે? મજામાં ને? હે મજામાં છે ને સુંદરી મુંદરી? અને અત્યારનું વાતાવરણ હે એકદમ જોરદાર વાતાવરણ હે કેમ કે હે વરસાદ આવશે ને એટલે મસ્ત મસ્ત હમણાં ને વાતાવરણ થશે એકદમ મજા આવે હે. થોડોક ગરમી તડકો વધારે પડે હે પણ તડકો ને એટલે વાદળા આવી જાય ને એટલે મસ્ત છાંયો થઈ જાય. જો વિડીયો હે ને ચાલુ કર્યા ફરી લાઈટે આવી ગઈ હે અને મસ્તનું ઠંડુ આવી ગયું હે કેમ કે આપણે હે ને બહુ ગરમી થતી હતી ને બિંદુબેન હે ને બિચારીને દયા આવી ગઈ હે તો એક આપણા માટે હે ને ઠંડુ લઈ આવી તો ઠંડુ લેવું હે. અને જો આ કે પેપ્સી ના લચ્છી હે ને બિંદુ? વાહ ભાઈ વાહ, થેન્ક યુ બેન. વડીમાં મોજ પડી ગઈ ને આપણે? કેમ કે ને અત્યાર સુધી લાઈટ હતી ને તો એકદમ હે ને ગરમી થતી હતી અને ઠંડુ સાંભળતું હતું આતા હે ને ભગવાનની દયાથી આવી ગયું તો પી નાખી. આમ જો ડુપ્લિકેટ હે થમ્સઅપ પણ વાંધો ને હાલશે. તો વડીમાં દાદા બેહેન હામા બેહેન કઈક ડિસ્કસ કરે હે, મોટી મીટિંગ હાલે હે. એટલે હું કઈ મોટી મીટિંગ હાલે હે મોદી ની કઈ હે ઘરની કા? વાહ હા કે ગામમાં શું કરીએ એવા હું હા ઠીક હા હે વડીમાં તમને તો લઈને જઈએ ગાવડીમાં શ્રીનાથ હોય કે મહાદેવ ની હોય કંથા ગમે નું હોય ને. વાહ ભાઈ વાહ. અને બિંદુબેન જો અમારે હે ને અત્યારે આ કચરો બચરો નાખવાની તૈયારી કરે હે અને બાકી હે ને વાતાવરણ મસ્ત હે ને આપણે મસ્ત ની આજે રીંદર જબરજસ્ત કરી નાખી હતી કેમ કે હે ને સુઈ ગયા હતા 12 વાગે અને ઉઠ્યા ડાયરેક્ટ હે ને 4:30 વાગે ગાડીમાં. હે ઠંડી હવા શું આવે? ગરમી થાય છે અત્યારે અત્યારે તો 5-6 વાગે એટલે ઠંડી હવા નહીં તો ગરમી જ થાય. વડીમાં હે ને આપણે વડીમાં ને એકવાર હે ને સોમનાથ મહાદેવના દર્શન કરવા ને લઈ જવાના જ છે પણ હવે થોડોક સમય આવે ત્યારે અત્યારે બહુ ગરમી છે ને એટલે બધા નહીં પછી વરસાદ થઈ જાય ને પછી ઠંડુ વાતાવરણ થઈ જાય ને પછી આપણે લઈ જવાના છે. અને બાય બાય વાહ હવે મોજ એવી જા. હા આવી રીતે ડાયલોગ જાય બોલવી જવાનું. હા આવી રીતના જો કઈઠા માણા કઈક બોલે તો મજા આવી જાય બાકી હા એકલા ચા પીએ. હાલો આજે તો આપણે ચા પીએ. હડીમાં ચાલો અરે બસ અને બાકી તમે તો મોઢામાં પાણી ના લેતા ચા જરાય મસ્ત નથી.
તમારા બધાને હે ને સુરતનો વ્યૂ જોવો હોય ને તમારા પપ્પા દેખાડે છે. એકચ્યુઅલીમાં મારા પપ્પા મારા સામે બોલતા નથી, કેમ કે બાપ દીકરીને બેને વાંધો પડ્યો હે, પણ એ ઓલી સાઈડ નિશાકોમ ફોન રાખી અને હે ને થોડોક વ્યૂ દેખાડે છે. હું ટુકુર ટુકુર જો હા કઈ હે અચ્છા આઈફોન જો કા પપ્પાના પગ દા, પપ્પાના પગ માં પુણ્ય જડે બેન. હા ઈમ આ નિશા મનામણા તારે કેદી કરાવવા મારે ને પપ્પાને? જલ્દી કરાવ હવે. હા પપ્પા આઈ એમ રિયલી સોરી, પપ્પા આઈ એમ રિયલી સોરી, બાપુશ્રી આઈ એમ રિયલી સોરી. આવી ભૂલ કોઈ દી નહીં થઈ, ભૂલ નથી પણ તો એ માફી માંગુ. આઈ એમ રિયલી સોરી, મને માફ કરો. હટે ને પગ ઉભી રહે પગ પગ અલા પગ પા પકડી લા પગ જા પગે લાગી લા પગે લાગી લા જો. એ મારી ભૂલ હતી બસ. આઈ એમ રિયલી સોરી, આઈ એમ રિયલી 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 વેરી વેરી સોરી. હા પણ તોય સોરી બોલ નાખ્યું ને જઈને. હવે તા માફ કરો. એટલે હવે તો કોઈ દી નહીં થાય આવી પરીક્ષા ના લે. નકર તો હું 12મા માં પાસ થઈ ગઈ હતી, પાછી 14મા માં પાસ થઈ જાય. કાવડીમાં તમારા દીકરાને કઈ સમજાવો તો ખરી લે. આમાં લે કઈ સમજાવું ને લે. હું સમજાવું ઝેણકા છોકરા હજી સમજી જાય, આને કેમ સમજાવવું? લે એટલે તમારે સમજાવું હે? કાનની ભૂત જાણીને બે નાખને કેમ સમજાવવાની તને? હા એમ કરાઈ જા. અને નકર સમજે ને આ પછી આ તમારા દીકરા હે ને બહુ વાયડા હે. ભાઈ આવું હોય મોટી વાર બતાડી ના. આ દાદા વડી ભાઈ મને એક દીધી લે બોલ. એક ગટ્ટાવાળી દીધી, ફોન આમ હતો ને એક ગટ્ટાવાળી આમ નથી. તમને બધાને એકચ્યુઅલીમાં કહી દઉં કે હે ને મારે ને પપ્પાને 2-3 દિવસથી ઝઘડો એકવાર થઈ ગયો હતો, એટલે બોલતા નથી પપ્પા. એટલે મને સમજાવવા હાટું થાય ને 2-3 દિવસથી બોલતા નથી. અને એમાં મારો વાંક હતો, હું માફી માંગુ હું તો એ માનતા નથી. અને ખબર ને હજી કેટલીક એક્ઝામ લે, પરીક્ષા કેટલીક લે એ ખબર નથી. લગભગ મારે ત્યાં જવું જોઈએ સુરત, એમ તો નહીં એકચ્યુઅલી મને સુરત જવું જોઈએ મનાવવા. અને હે ને પપ્પાને હે ને મારા વગર નથી હાલતું, મને પપ્પા વગર નથી હાલતું. એકબીજાને હે ને ભાવ એમને પૂછી લઈ હે અને કાયમ વાતું કરી લઈ હે. એમને પણ વાત હામાં નથી કરતા. જો હા એટલે ને હું મમ્મી ને નિશાને કહું કે પપ્પા શું કરે, અને એ પપ્પા ને કાકા ને દાદા ને બધાને પૂછે મારું નામ તપી ગયેલ હે કે તપી ગયેલ શું કરે. તો જો હે ને અત્યારે આપણા ઘરે હે ને મહેમાન આવ્યા હે ગોકુલ મથુરા થી. જો તમને બધાને મળાવું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. મજામાં ને? જય સદા સુખી રાખે. આવી ગયા ને વિડિયો? ઓ આવી ગયો તમારો વિડિયો. તમે યુટ્યુબ માં આવી જાઓ. યુટ્યુબ માં આવી જાઓ તમે. એમ હા અને બધા હે ને પ્રસાદી લઈ લ્યો. બધા ને પ્રસાદી હે ને મળી જાય. એ તો પ્રસાદી તો આવી ગઈ રેડી. પ્રસાદી બધા માટે આવી ગઈ અને બધા હે ને પ્રસાદી લઈ લેજો. ગોકુલ મથુરા થી હે ને વરસ ના આવે છે આ દાદા, વરસ ના આવે છે. અને આપણે તો ભગવાન દ્વારકાધીશ જ માનવાના હે. વરસ ના આવે કા દાદા? હા દ્વાર એટલે હે ને હા વરસ ના આવે હે ને એટલે અમને મજા આવે કે વરસ ના હે ને અહીંયા આપણા ઘરે આવીને જ બેસે અને ચા પાણી હે ને કરે વારે ખેરે જ્યારે આવે ને ત્યારે. એટલે અમે બહુ પહેલાથી લગભગ તો 10-15 વર્ષ થઈ ગયા કા દાદા આવે ને. જાજુ હા જ્યાદા હો ગયા. दादा के जय हवा पाके यहाँ से भोजन हाँ ભોજન બને. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटा सा मेरो मदन गोपाल और छोटी छोटी लकुटी छोटे छोटे हाथी छोटी छोटी लकुटी छोटे छोटे हाथ बंसी बजायो मेरो मदन गोपाल बंसी बजायो मेरो मदन गोपाल. હાલો તો જો જમવામાં હે શાક, બપોરનું શાક હે, છાશ હે, રોટલા હે ને મરચા હે ને બધું હે કા દાદા? જોરદાર. જોરદાર ને? વાહ. જમીન હે ને લાઇટ બાઇટ બંધ થઈ ગઈ, બધું સુમસાન થઈ ગયું અને મારી બેન એ સુઈ ગઈ. ને હવે ને આપણે સુઈ જવાનું છે કેમ કે કાલે આપણે જવાનું છે દ્વારકા. દ્વારકા કેમ જવાનું એનું રીઝન શું હે એ તમે આગળનો વિડીયો જોશો તો ખબર પડશે. અને ત્યાં સુધી આપણે બાય બાય તાતા અને ગુડ નાઇટ બધાને.